રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વિડીયોની અંદર વાત કરવાની છે કે શિયાળાની અંદર શેનું વાવેતર કરવું જોઈએ કે શિયાળાની અંદર કયા શાકભાજી વાવી શકાય। તો આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો શિયાળાની અંદર જે આપણે મુખ્ય પાક જે વવાતા હોય શાકભાજી, તો એની વાત કરીએ તો એની અંદર આપણે છે કોબી, ફુલાવર, બ્રોકલી, ગાજર, મૂળા અને બીટ। આ જે છે મુખ્ય વાવેતર અત્યારે શિયાળાની અંદર થતું હોય અને આ બધા પાકની અંદર સારામાં સારું એને વાતાવરણ જે છે અનુકૂળ આવતું હોય, કારણ કે આ તમામ પાકને ઠંડી વાળું જે વાતાવરણ છે એ અનુકૂળ આવતું હોય છે। હવે જે એરિયાની અંદર, જે વિસ્તારની અંદર ઓછી ઠંડી પડતી હોય, જ્યાં ઠંડીનું જે માપ છે એ 17 ડિગ્રી ઉપરનું રહેતું હોય, 20 ડિગ્રી આજુબાજુનું તાપમાન રહેતું હોય, એવા એરિયાની અંદર તો એની અંદર તમે છે દૂધી છે, તુંબડી, વાલોળ, પાપડી, ભીંડો, આ બધા શાકભાજી પણ સારી રીતે તમે વાવી શકો છો અને એના સારામાં સારા બજાર ભાવ મળતા હોય છે। એટલે ખાસ કરીને જો મધ્યમ તમારા એરિયાની અંદર ઠંડી પડતી હોય તો એની અંદર તુંબડી છે, દૂધી છે, વાલોળ, પાપડી, ભીંડો, આ બધા વાવેતર તમે કરી શકો છો। એના પહેલા મેં જે શાકભાજી જણાવ્યા છે કોબી, ફુલાવર, બ્રોકલી, ગાજર, મૂળા, બીટ, આ શાકભાજી આખા ગુજરાતની અંદર અત્યારે શિયાળાની મોસમમાં સારામાં સારા થતા હોય છે, એટલે એ તમે આખું વીંચી અને તમે એનું વાવેતર કરી શકો છો। હવે બીજું કે આપણે અત્યારે ભાજીપાલો વાવેતર કરવું હોય તો ભાજીપાલાની અંદર આપણે શું વાવેતર કરી શકીએ? તો ભાજીપાલાની અંદર કોથમરી, પાલક, તાંજળીઓ, મેથી, આનું તમે વાવેતર કરી શકો છો ભાજીપાલાની અંદર। તો અત્યારે શિયાળાની મોસમની અંદર ભાજીપાલો પણ વધારેમાં વધારે વપરાતો હોય અને એનું વધારેમાં વધારે અત્યારે વાવેતર કરવું જોઈએ, કારણ કે એના બજાર ભાવ જે છે એ સારા મળતા હોય છે। હવે એની સિવાયના અત્યારે બીજા જે પાક છે કયા કયા વાવી શકાય? તો બીજા પાકની અંદર આપણે વાત કરીએ તો એની અંદર તમે લીલા વટાણા છે, જીરું છે, અમેરિકન મકાઈ છે, ચણા છે, ઘઉં છે, આનું પણ તમે વાવેતર કરી શકો છો અત્યારે ડિસેમ્બર મહિનાની અંદર। આનો પણ અત્યારે સારો એવો સમય હોય છે। હવે જે ખેડૂત મિત્રોને આગોતરું આયોજન કરવું છે એમના માટે, તો જેમને આગોતરું આયોજન કરવું હોય તો એ રીંગણી, મરચી, ટમેટી, આ ત્રણેયનું આગતર આયોજનની અંદર, એટલે કે ઉનાળાની શરૂઆતની અંદર શરૂ થઈ જાય એ રીતનું વાવેતર જેમને કરવું હોય તો એ લોકોને રીંગણી, મરચી, ટમેટીનું વાવેતર કરવું જોઈએ। ઘણા ખેડૂત મિત્ર અત્યારે મલ્ચિંગ અને ગ્રો કવરની અંદર પણ વાવેતર કરતા હોય છે। એની સિવાય ખેડૂત મિત્ર અત્યારે જે ખેડૂત મિત્રને ગ્રો કવર અને મલ્ચિંગ ની અંદર ટેટી અને તરબૂચ અથવા કાકડી, આનું વાવેતર કરવું હોય તો એના માટે પણ સારો સમય છે। જો તમારા એરિયાની અંદર અનુકૂળ વાતાવરણ હોય તો ટેટી, તરબૂચ અને કાકડી, આનું વાવેતર પણ ખૂબ નફાકારક ખેતી આપણે ગણી શકીએ, કારણ કે આ જે છે થોડુંક વહેલું આવતું હોય, માર્કેટમાં સમય કરતા વહેલું આવતું હોવાથી બજાર ભાવ તમને વધારેમાં વધારે મળવાની તમને એના અંદર શક્યતા રહી છે। હવે ખાસ કરીને ખેડૂત મિત્ર એક બીજી માહિતી દેવાની કે અત્યારે તમારે કોઈ પણ વાવેતર કરો એની અંદર ખાસ કરીને સારામાં સારો ફૂગનાશક દવાનો પટ આપવો જરૂરી છે। એટલે કોઈ પણ બિયારણની અંદર ફૂગનાશક દવાનો પટ આપીને જ તમારે વાવેતર કરવું જોઈએ। ગમે એનું તમે વાવેતર કરો તો એમાં ખાસ કરીને ફૂગનાશક દવા અને સાથે સારા ઉગાવવા માટે જે અલ્ટીમા પ્લસ આવે છે, અલ્ટીમા પ્લસ પણ તમારે વાપરવું જોઈએ। પ્રતિ 1 કિલો બિયારણની અંદર 3 થી લઈ અને 5 ml સુધીનો એનો અલગ અલગ બિયારણની અંદર એનો ડોઝ હોય છે। એટલે એવરેજ 3 ગ્રામ 1 કિલો બિયારણની અંદર એવી રીતે તમારે અલ્ટીમાનો પણ ઉપયોગ કરવો જોઈએ। જો આ બંને વસ્તુનો તમે સારી રીતે ઉપયોગ કરેલો હશે પટની દવાનો, તો જે ઉગાવો છે પરફેક્ટ ઉગાવો થશે અને બળિયાટો અને સારો ઉગાવો, મજબૂત ઉગાવો થશે અને બિયારણ જે છે ખોટું પડશે નહીં।
તો ખાસ કરીને ખેડૂત મિત્રો આજે ડિસેમ્બર મહિનાની અંદર જે આપણે વાવેતર કરવાનું છે અને જે થોડી સાવધાની રાખવાની છે એના વિશે મેં તમને માહિતી આપી છે. આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે. તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો અને હજુ સુધી જો તમે નવા હોય, આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, તો અવનવી અને સારી અને સાચી કૃષિ માહિતી માટે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.